ભાવનગર કલેક્ટર ઓફિસની સિસ્ટમ અહીં વેચાઈ ગઈ છે થોડે નોટોના વજનમાં અને સચ્ચાઈ અહીં હારી જાય છે ભ્રષ્ટાચારના યુદ્ધમાં। આવી જ કંઈક સ્થિતિ છે તે ભાવનગર કલેક્ટર ઓફિસમાં છે તે સર્જાય છે। ભાવનગર કલેક્ટર ઓફિસમાં ફરજ બજાવતા એસડીએમ પ્રતિભા દહિયાના ડ્રાઈવરનો કથિત ઓડિયો અને વિડીયો છે તે 14 લાખ રૂપિયાની લાંચ લેતો છે તે વાયરલ થયો છે, જેને લઈને ભાવનગરથી ગાંધીનગર સુધી હાહાકાર મચી ગયો છે। સાથે જ જે વાત કરવામાં આવે તો પ્રભારી મંત્રી કૌશિક વેકરિયા છે તેઓ આ મામલે તાબડતોબ આજે ભાવનગર દોડી આવ્યા છે અને જીંગની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। ભાવનગર કલેક્ટર ઓફિસમાં ભ્રષ્ટાચારનો બોરિંગ જાણે છે તે ખૂબ જ વધી ગયો હોય તેવા હાલ બેહાલ છે તે ભાવનગર કલેક્ટર ઓફિસમાંથી સર્જાયા છે। કલેક્ટર ઓફિસની જો વાત કરવામાં આવે તો છેલ્લા લાંબા સમયથી ભ્રષ્ટાચારનો ઓડિંગો બની ગયો હોય તેવા અનેક સમાચારો છે તે સામે આવતા હતા, પરંતુ તેના કોઈ ઠોસ મજબૂત પુરાવા છે તે સામે ક્યારેય નથી આવ્યા। આવો જ એક બોલતો પુરાવો છે તે થોડા દિવસ પહેલા એટલે કે આજથી 4 દિવસ પહેલા ભાવનગર જે એસડીએમ પ્રતિભા દહિયા છે તેના ડ્રાઈવર છે તેનો ઓડિયો અને વિડીયો મેં કહ્યું તેમ કથિત વાયરલ થયો હતો અને અશાંત ધારામાં સામેલ થયેલી જે મિલકત છે તેના નામ ટ્રાન્સફર કરાવવા માટે એટલે કે બીજાને વેચવા માટેની જે મંજૂરી આપવામાં આવતી હોય છે તેમાં લાંચ લીધી હોવાનો આક્ષેપ છે તે સામે આવ્યો હતો અને આને મામલે ભાવનગર શહેર સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી જવા પામ્યો છે। સમગ્ર ભાવનગરની જો વાત કરવામાં આવે તો અશાંત ધારાનો કાયદો છે તે હજી 2023માં છે તે લાગુ થયો હતો। અનેક રાજકારણીઓ હોય કે ભાજપના નેતાઓ હોય તેઓના જ્યારે ચપ્પલના તળિયા ઘસાઈ ગયા ત્યારે ભાવનગર શહેરમાં છે તે પૂર્વ વિસ્તાર તેમજ પશ્ચિમ વિસ્તારમાં છે તે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો। આજે 4 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આઈએએસ પ્રતિભા દહિયા તેમજ તેના ડ્રાઈવર ઉપર જે આક્ષેપ લાગ્યા છે તેમાં એક પણ એજન્સી છે તે હજી તપાસ કરવા માટે ડોકાઈ નથી કે રાજ્ય સરકાર દ્વારા પણ કોઈ પણ જાતના પગલાં છે તે લેવામાં નથી આવ્યા। માત્ર ને માત્ર નાનું પ્યાદું જે ગણાઈ રહ્યું છે આઉટસોર્સિંગમાં ફરજ બજાવતો જે આ ડ્રાઈવર હતો મોમીન તેને છૂટો કરી દેવામાં આવ્યો છે અને તેને લઈને સંતોષ છે તે ભાવનગરના મનીષ બંસલ જે કલેક્ટર છે તેઓ વ્યક્ત કરી રહ્યા છે। આ ભાવનગરના કલેક્ટર છે કે પછી રીલ બનાવવા માટે સરકારે તેમને અહીંયા ફક્ત ભાવનગરમાં મૂક્યા છે તેવા પણ અનેક સવાલના પ્રશ્નો છે તે ભાવનગરની પ્રજા છે તેઓ કરી રહી છે કે તેઓ કહી રહ્યા છે કે ભાવનગર કલેક્ટર ઓફિસમાં શું ચાલી રહ્યું છે તે કલેક્ટર મનીષ બંસલ કહે છે મને ખબર નથી। ભાવનગરના કલેક્ટર મનીષ બંસલને ગઈકાલે પણ પૂછવામાં અમારા દ્વારા આવ્યું હતું નવજીવન ન્યૂઝ દ્વારા કે એસડીએમ પ્રતિભા દહિયા છે તેમની બદલી થઈ ગઈ છે તેવા સમાચાર છે તે સામે આવી રહ્યા છે, શું કહેશો? તેઓ કહી રહ્યા છે કે મને કોઈ ખબર નથી। પ્રતિભા દહિયાએ કેડર ચેન્જની જ્યારે કેન્દ્ર સરકારમાં અરજી કરી હતી તે માન્ય કરી દેવામાં આવી છે તેવું પણ સૂત્રો કહી રહ્યા છે। આ મામલે જ્યારે વિવાદનો વંટોળ વધુ વકર્યો છે અનેક આક્ષેપો લાગી રહ્યા છે કે ભાવનગર શહેર ભાજપના અનેક નેતાઓ છે તેઓ પણ આ જે કાળા કરતૂતો છે મંજૂરી આપવાના જે આ ખેલ છે તેમાં સામેલ છે તેવી પણ લોકમુખે છે તે ચર્ચા ચાલી રહી છે, જેને લઈને ભાવનગરના જે પ્રભારી મંત્રી છે કૌશિક વેકરિયા તેઓ આજે તાબડતોબ ભાવનગર ખાતે દોડી આવ્યા છે અને સાથે જ ભાવનગરમાં સૌ પ્રથમ છે તે કલેક્ટર ઓફિસની ચેમ્બરમાં તમામ ધારાસભ્યો સાથે તેમણે મીટિંગ યોજી હતી, જેમાં તળાજાના ધારાસભ્યો હોય, ભાવનગરના ધારાસભ્યો હોય, મહુવાના ધારાસભ્ય છે સહિતના જે અધિકારીઓ છે કલેક્ટર, કમિશનર, ડીડીઓ તેમની આખરી ઢબે છે તેમની સાથે મીટિંગ યોજાઈ હતી અને ત્યારબાદ ભાવનગર જિલ્લાના જે અધિકારીઓ છે તેમની સાથે આયોજન ખંડ જે આવેલો છે ત્યાં પણ મીટિંગ યોજાઈ હતી અને ભાવનગરની જે પળે પળની જે અપડેટ છે તેને લઈને પણ તેમણે વાતચીત છે તેનો દોર કર્યો હતો તેવું પણ સૂત્રો કહી રહ્યા છે। આ મામલે કૌશિક વેકરિયાનું એક નિવેદન છે તે સામે આવ્યું છે, શું કહી રહ્યા છે કૌશિક વેકરિયા તેને પણ સાંભળો। ખાસ કરીને આજે ભાવનગર જિલ્લાની જિલ્લા આયોજનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પણ વિકાસના કાર્યો છે એ વિકાસના કાર્યો છેવાડાના ગામડા સુધી પહોંચી શકે એ પ્રકારે સરકારની યોજના દ્વારા આજે ભાવનગર જિલ્લાનું આયોજનની બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠક અનુસંધાને જિલ્લા આયોજન બેઠક કરી 1700 લાખ કરતાં પણ વધારાના રકમના આયોજનની આજે મંજૂરી આપી છે અને આખા જિલ્લાની અંદર છેવાડાના ગામ સુધી આયોજન મારફત લોકોને સારી સુવિધા મળી શકે એ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ખાસ કરીને રાજ્ય સરકારને પણ મારા અભિનંદન આપવા પડે કે દરેક તાલુકાની અંદર અને નગરપાલિકા કોઈ તાલુકા હોય બધી જ જગ્યાએ સારી રીતે કામ થઈ શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। કૌશિકભાઈ, ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારે અશાંત ધારો લાગુ કરવા માટે ખૂબ જ માંગ ઉઠી રહી છે, શું કારણ હોઈ શકે? જે પણ વિસ્તાર હોય છે એ વિસ્તારની અંદર અશાંત ધારાના વિસ્તાર વાઇઝ માગણી પણ આવતી હોય છે। સરકાર એમના નિયમોથી
એમના રિપોર્ટ દ્વારા કલેક્ટર એસપીના બધાના રિપોર્ટ પણ આવતા હોય છે. એ અનુસંધાને એમના રિપોર્ટના આધાર ઉપર એમાં નિર્ણય થતા પણ હોય છે. ખાસ કરીને રાજ્ય સરકાર આ કાનૂનની અંદર સુધારો પણ કરવા જઈ રહી છે, તો કેવા પ્રકારના સુધારા થવા જોઈએ આપ શું માનો છો, ક્યારે થશે? તમે પણ સમજી શકો છો કે જે રીતના અસાન ધારાની માગણી પણ આવતી હોય છે, સરકાર ખૂબ સારી રીતે કટિબદ્ધ કામગીરી કરી રહી છે. રાજ્યના મુદ્દો અને મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબની સરકારની અંદર ખૂબ સારી રીતે અસાન ધારામાં જે પણ સુધારા છે, સરકાર આગામી દિવસોની અંદર વિધાનસભાની અંદર એ પણ એમાં સુધારા હશે તો એ સુધારા લાવીને એમાં જે પણ ફેરફાર થતા છે સરકાર દ્વારા નક્કી થઈ અને એમાં ફેરફારો કરવામાં પણ આવશે. કૌશિકભાઈ, આપ કાયદા મંત્રી છો, ભાવનગરમાં અશાંત ધારાના કાયદાના સરેઆમ ધજાગરા ઉડ્યા છે, શું કહેશો? જે રીતે તમને પણ ખ્યાલ છે કે જે પણ વિષય બન્યો હતો એ વિષયની તપાસ પણ થઈ છે. જેણે પણ નિયમોના ભંગ કર્યા છે, જેણે પણ આ પ્રવૃત્તિ કરી છે, એમની સામે એફઆઈઆર પણ દાખલ થઈ છે અને એફઆઈઆર મારફત એમની ધરપકડ પણ કરવામાં આવી છે અને સરકાર એમાં ખૂબ મક્કમતા સાથે કામ કરી રહી છે. અચ્છા કૌશિકભાઈ, એક જે એસડીએમ છે પ્રતિભા દહિયા, તેમના ડ્રાઈવરનો કથિત તોડકાંડનો જે મામલો છે 14 લાખનો, તેનો ઓડિયો અને વિડીયો વાયરલ થયો છે. તેનું હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, પરંતુ પ્રતિભા દહિયાની કેડર ચેન્જ કરવાની અરજી છે તે સરકારે માન્ય કરી દીધી છે. જો કેડર ચેન્જ કરવાની વસ્તુ છે એ સરકાર દ્વારા નિર્ણય થતા હોય છે અને જે તપાસમાં જે ફરિયાદ પણ જેમની સામે આવી રહી છે એમની પોલીસ તપાસ ખૂબ કડકાઈ રીતે કરી પણ રહી છે. અચ્છા કૌશિકભાઈ, પોલીસ તપાસ નહીં કરી શકે એટલે આની અંદર તપાસ થવી જોઈએ કે નહીં? કોઈ પણ વિષય છે, કોઈ પણની સામે ફરિયાદ થાય અને કડકાઈ સાથે સરકાર કામ કરવા માટે ખૂબ કડક રીતે પગલાં પણ લેતી હોય છે અને પોલીસને પણ સૂચના આપવામાં આવી છે કે કડકાઈ સાથે જે પણ આરોપીઓ હોય એમની સામે પગલાં પણ લેવામાં આવશે. પણ ખુદ એસડીએમ ઉપર જ ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે, કારણ કે 14 લાખનો જે વ્યક્તિ ડ્રાઈવર છે એની ઉપર ગુનો દાખલ થયો છે. જો પોતે એવું કહી રહ્યા છે કે 3 જ દિવસમાં તમને ઓર્ડર લાવી દઉં 14 લાખ રૂપિયાની ડીલ કરવા બાબતે, કે એસડીએમ જો પોતે આ પ્રમાણે ઓર્ડર આપતા હોય તો આ પણ ગંભીર બાબત છે. જે રીતની વાત થઈ રહી છે એ પ્રકારે મેં તમને અગાઉ પણ કીધું કે પોલીસ આમાં તપાસ કરી રહી છે અને તપાસના મૂળ સુધી જવા માટે સરકાર દ્વારા પણ સૂચના આપવામાં આવી છે. મેં પણ પ્રભારી મંત્રી તરીકે પ્રાંત અધિકારી ઉપર જે પણ આક્ષેપો લાગી રહ્યા છે મેં પણ પોલીસને પણ સૂચના આપી છે કે તપાસના મૂળ સુધી જવાનું છે. એમાં કોઈ પણ હોય, એમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માટે સરકાર કરવા માટે ક્યારે પણ માંગતી પણ કૌશિકભાઈ, નથી. અત્યારે જ્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, ત્યારે પ્રતિભા દહિયાને જો અહીંયાથી છૂટા કરી દેવામાં આવશે તો તપાસ નહીં થાય, તો શું રાજ્ય સરકાર છે તે તેમને ત્યાં સુધી છૂટા નહીં કરે જ્યાં સુધી ઇન્વેસ્ટિગેશન પૂરું ન થાય ત્યાં સુધી? જો ભાઈ કોઈ પણ સામે ફરિયાદ થઈ હોય કે ફરિયાદનો વિષય હોય, તપાસ તમે એવું નથી તમે આ નોકરી કરતા હોય તો જ તમારી સામે તપાસ થઈ શકે, બહાર જતા રહ્યો તપાસ ના થઈ શકે. તપાસ તો ગમે ત્યાં થઈ શકે છે, એવો કોઈ વિષય પણ નથી અને તપાસ કરવા માટે પોલીસ પણ એમાં સારી રીતે કામગીરી કરીને આગળ વધી પણ છે. કૌશિકભાઈ, અત્યારે જે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પ્રતિભા દહિયાની સામે જે આક્ષેપ લાગ્યા છે, તો શું તમામ સરકાર જ હવે સ્વીકારે છે કે અશાંત ધારામાં ગોલમાલ થઈ છે? એક ફરિયાદ પણ ક્રેસન્ટ સર્કલે ગઈકાલે નોંધાઈ છે, તો હવે તે જે તમામ ફાઇલોમાં જેમાં જે મંજૂરી આપવામાં આવી છે તેની ફાઇલનું રિવ્યૂ થશે અને સરકાર તે તમામ ફાઇલના રિપોર્ટ જાહેર કરશે? એ વહીવટી બાબતની વસ્તુ છે કે અગાઉ ફાઇલો કઈ છે, શું વિષય છે, જે પણ ફાઇલનો વિષય સામે આવ્યો હતો એમની સામે એફઆઈઆર પણ દાખલ કરી દેવામાં આવી છે. અચ્છા કૌશિકભાઈ, એવા પણ આક્ષેપ લાગી રહ્યા છે ભાવનગર શહેર ભાજપના અનેક નેતાઓ છે તે પણ આમાં ભાગીદારી ધરાવે છે. જો એ હું તમને પૂરા વિશ્વાસ સાથે કહું છું કે આ જે પણ અશાંત ધારાના વિષયની વાત છે, જે પણ ભંગ કર્યાની વાત છે, એમાં જે પણ સામેલ છે, કોઈ પણ વિષય છે, એમાં સરકાર કડકાઈ સાથે કામગીરી કરી રહી છે અને પોલીસ એમના મૂળ સુધી જઈ અને એની તપાસ સારી રીતે પણ કરશે. કૌશિકભાઈ, આજ સવારે જે એવી વાત આવી છે કે આમાં ભાજપ નેતાઓના નામ ખુલે તેમ છે, પોલીસને પણ ઉપરથી આજે સવારે આદેશ આપવામાં આવ્યો છે કે ચૂંટણી નજીક આવી રહી છે, કોઈ પણ નેતાના નામ ન ખુલવા જોઈએ. સાચી વાત છે? એવો આદેશ કોણે આપ્યો? તમે જે રીતે વાત કરી તમારી પાસે ઓથેન્ટિક કોઈ હોય તો માહિતી અમને આપો. તમને કોઈ આદેશ આપ્યો હોય નહીં, કોઈ આદેશ આપ્યો એવી તમે વાત કરી રહ્યા છો, મારી પાસે તો વિષય પણ નથી, મારે જાણમાં પણ નથી, એટલે એ વાત મને ખબર નથી. હવે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી આવી રહી છે ત્યારે ખાસ કરીને ગામડાઓની સમસ્યા માટે પ્રભારી તરીકે શહેર આજે જિલ્લા યોજનની બેઠક બાદ તમે જે રીતે આરએનબી પંચાયતના આરએનબી સ્ટેટની જે વાત કરી એ પ્રકારે જે પણ રસ્તાઓ છે એમને તાત્કાલિક ધોરણે મરામત પણ કરવામાં આવશે. અમુક રસ્તાઓના ટેન્ડર પણ થઈ ગયા છે, ટેન્ડર ખુલી પણ ગયા છે. આગામી દિવસોમાં એમના વર્ક ઓર્ડર પણ આપવામાં આવશે અને જે પણ રસ્તામાં માટે ગ્રાન્ટ બાકી છે, મેં પ્રભારી મંત્રી તરીકે ધારાસભ્યોને પણ કીધું છે કે વિષય તમારા વિસ્તારની અંદર એવો કંઈ પ્રશ્ન લાગતો હોય તો મારા સુધી લેતા આવજો. આપણે એકવાર સાથે મળીને સીએમ સાહેબને મળી આગામી દિવસોની અંદર રસ્તા માટે કોઈને પ્રશ્ન ના રહે એના માટે સરકાર ખૂબ સારી રીતે ચિંતિત પણ છે. ભાવનગરના કલેક્ટર છે મનીષ કુમાર બંસલ, આ જ્યારે કાંડ બહાર આવ્યો ત્યારે પત્રકારોએ પૂછ્યું હતું ત્યારે તેઓ કહી રહ્યા છે કે તમામ કર્મચારીઓ પર નજર રાખવી યોગ્ય નથી, તેમની કચેરીની નીચેના માળે જ આ કાંડ થયો છે, તો ભાવનગરનું કેટલું ધ્યાન તે રાખી શકતા હશે? કલેક્ટર તરીકે કલેક્ટરની પણ જવાબદારી છે. જિલ્લાની અંદર વહીવટદાર તરીકે કલેક્ટર જે રીતે જિલ્લાના કરતા હતા સમાન રહેતા હોય છે, કોઈ પણ વસ્તુ ઉપર એમની નજર રાખવી એમની ફરજ પણ હોય છે. અંતિમ ફરી વખત એક પૂછી લઉં કે એસડીએમ ઉપર કાર્યવાહી થશે? જો થશે તો કેટલા સમયમાં થશે? જો ભાઈ હું એમ ના કહી શકું કાર્યવાહી થશે, બરોબર છે, એની તપાસ કરી રહેશે, તપાસના આધાર ઉપર એમનો રિપોર્ટ નક્કી થતો હોય છે.
તો આપે સાંભળ્યા હતા ભાવનગરના જિલ્લાના પ્રભારી છે કૌશિક વેકરિયા, અમરેલીના જેઓ ધારાસભ્ય છે અને સાથે જ મંત્રી છે, તેઓએ પણ આ બાબતે વાત કરી છે કે રાજ્ય સરકાર છે કોઈ પણ હશે તેને મૂકવામાં નહીં આવે. આ મામલે અનેક પ્રશ્નો છે તે અમે પૂછ્યા હતા કે આ બાબતે હજુ પ્રતિભા દહિયાના જે ડ્રાઈવર છે તેમને છૂટા કરી દેવામાં આવ્યો છે, ઇન્વેસ્ટિગેશન શરૂ છે તેવું તપાસ એજન્સીઓ છે તે કહી રહ્યા છે. પ્રતિભા દહિયાએ પણ પોતાના જે ડ્રાઈવર છે તેની સામે અરજી છે તે ભાવનગરના એસપી નિતેશ પાંડેને છે તે કરી છે, પરંતુ ગુજરાત કેડરમાંથી રાજસ્થાન કેડરમાં તેમની ટ્રાન્સફર કરવાની જે અરજી હતી તે માન્ય કરવામાં આવી છે. જો તેમની કેડર છે તે ચેન્જ કરી દેવામાં આવશે તો આગામી સમયમાં છે તે તપાસમાં પણ વિલંબ થઈ શકે છે. માટે રાજ્ય સરકાર છે તે તેમની જે કેડર ચેન્જની જે અરજી છે તેમની ઉપર પણ રોક લગાવવો જોઈએ તેવું પણ લોકો છે તે કહી રહ્યા છે કે જ્યાં સુધી આ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને ગુજરાતમાંથી છૂટા ન કરવા જોઈએ તેવું પણ લોકમુખે છે તે ચર્ચાઈ રહ્યું છે. આ મામલે ભાવનગર પૂર્વના જે ધારાસભ્ય છે સેજલ પંડ્યા, તેમનું પણ એક નિવેદન છે તે સામે આવ્યું છે. શું કહી રહ્યા છે સેજલ પંડ્યા, તેમને પણ સાંભળો. આ બાબતે રાજ્ય સરકાર પણ ખૂબ ગંભીર છે અને આપણા એસપી પણ આમાં નિષ્પક્ષ તપાસ કરી રહ્યા છે. એટલે આપણે આની તપાસ શરૂ છે. કોઈ પણ આમાં સંકળાયેલું હશે એ દરેકની વિરુદ્ધ ચોક્કસથી કાર્યવાહી થવાની છે. જે પ્રમાણે બેન આક્ષેપ થઈ રહ્યા છે, આ અશાંતારો લાવવા માટે પહેલી પહેલ કરી હતી અને ભાવનગરના પૂર્વ વિસ્તારમાં સૌથી પ્રથમ અશાંતારો આવ્યો છે, પરંતુ ત્યારબાદ આ પ્રકારે ભ્રષ્ટાચારના આક્ષેપ કેટલા ગંભીર થઈ શકાય? ને અમને જ્યારે પણ લાગ્યું છે અમારા દ્વારા ચોક્કસથી ટેલિફોનિક અને લેખિતમાં પણ આની રજૂઆત થઈ છે અને ચોક્કસથી આ બધા બાબત ધ્યાનમાં રાખી અને સરકારે અને તંત્રએ પણ આની ગંભીરતા સમજી અને આની ઉપર કાર્યવાહી કરી છે ને કરશે પણ. તો આપે સાંભળ્યા હતા ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા. તેઓએ પણ કહ્યું છે કે રાજ્ય સરકારનો મત છે તે ખૂબ જ ગંભીર છે, કોઈ પણ હશે તેમને છોડવામાં નહીં આવે. ધારાસભ્ય સેજલબેન પંડ્યા છે તે પળે પળની અપડેટ છે તે લેતા હોય છે અને જ્યારથી અશાંતારો છે તે પૂર્વ વિસ્તારમાં લાગુ થયો ત્યારથી તે છે તે પળે પળના કઈ જે પ્રોપર્ટી છે તેના દસ્તાવેજ થઈ રહ્યા છે તેની ઉપર પણ તેઓ નજર રાખતા હોય છે અને વારંવાર સરકારને પણ તેઓએ છે તે વિનંતી કરી છે કે આ ભાવનગરમાં છે તે આવા ગોરખ ધંધા છે તે ચાલી રહ્યા છે. કલેક્ટર કચેરીના જે માણસો છે તે આમાં કોઈ એવું જાદુ કરી રહ્યા છે કે માત્ર ને માત્ર સિલેક્ટિવ જે અરજીઓ હોય છે તેનો જે નિકાલ જે છે તે થતો હોય છે, જેને લઈને પણ અનેક શંકા કુશંકાઓ છે તે સામે આવે છે કે કલેક્ટર ઓફિસના અન્ય કયા કર્મચારીઓ છે તે આમાં જોડાયેલા છે. માત્ર એક ડ્રાઈવર ઉપર છે તે હવે ઠીકરું ફોડી દેવામાં આવ્યું છે અને ભોગ લેવામાં આવશે તો માત્ર આ ડ્રાઈવરનો લેવામાં આવશે અને મોટા જે પ્યાદાઓ છે તે બચી જશે તેવું પણ હાલ લોકો છે તેમના મુખે મોઢા એટલી વાતો છે તે થઈ રહી છે. આ મામલે જ્યારે તપાસ કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે પણ ભાવનગરના એક ડીવાયએસપીનું નિવેદન સામે આવ્યું હતું કે ભાવનગરમાં 6 મહિના પહેલા એક અરજી મળી હતી અને અન્ય એક જે પ્રોપર્ટી છે તેમાં એક દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ નામનો જે યુવાન છે તેણે હજી 2025માં જ એક મહિલા પાસેથી પ્રોપર્ટી લાખો રૂપિયામાં લીધી હતી અને તે પ્રોપર્ટી છે અલારખાભાઈને વેચી દીધી હતી, જેને લઈને કલેક્ટર ઓફિસમાં મિલકત તબદીલીને લઈને અરજી કરવામાં આવી હતી, પરંતુ કલેક્ટર ઓફિસ દ્વારા આ અરજી છે તે માન્ય રાખવામાં નહોતી આવી. મામલતદાર હોય કે ભાવનગરના એસપી હોય એટલે કે ભાવનગર પોલીસ તંત્ર દ્વારા છે તે આ અરજીમાં હંમેશા નેગેટિવ રિપોર્ટ આપવામાં આવે છે, પરંતુ ભાવનગરની કલેક્ટર ઓફિસમાં એવો જાદુ થાય છે કે ત્યાંથી તમામ જે નેગેટિવ રિપોર્ટ આપવામાં આવેલી ફાઇલો છે પણ તેનો પણ રિપોર્ટ છે તે પોઝિટિવ થઈ જાય છે. આ મામલે ભાવનગરમાં 2 લોકો વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો અને તેમની પણ તપાસ છે તે ભાવનગરના એલસીબી પીએસઆઈ વીસી જાડેજા છે તેઓ ચલાવી રહ્યા છે. આજે દર્શરાજસિંહ જે ગોહિલ નામનો જે યુવાન છે તેવું પણ કહેવાય રહ્યું છે કે તેમના જે પિતા છે તે છે ધર્મેન્દ્રસિંહ, તેઓ પણ અગાઉ જે આ જે પ્રોપર્ટીનો જે ઇસ્યુ થયો છે જેમાં 14 લાખ રૂપિયાની લાંચ છે દેવામાં આવી છે, જે કૃષ્ણકુંજ નામનો બંગલો છે ક્રેસન્ટ વિસ્તારમાં આવેલો 1250.50 ચોરસ મીટરનો તે મકાન જેણે ખરીદ્યું છે તે સલીમ ગલનિયાણી નામનો જે બિલ્ડર છે તે અને આ જે યુવાન દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ છે તે ધર્મેન્દ્રસિંહ ગોહિલ બંને જે છે તે ભાગીદારો છે તેવી પણ લોકમુખે ચર્ચા એટલી વાતો છે તે થઈ રહી છે. આ મામલે તપાસ અધિકારીઓએ પણ છે તે પૂરતી તપાસ કરવી જોશે કે આજે બજારમાં જે ચર્ચા ચાલી રહી છે તે કેટલી સત્ય છે અને કેટલી જૂઠી છે. જો સત્યતા હોય આ કેસમાં
આજે ચર્ચા ચાલી રહી છે. તો પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવશે કે અન્ય કેટલી પ્રોપર્ટીઓ છે જેમાં આ બંને લોકો ભાગીદાર છે. પૈસા છે તે દર્શરાજસિંહ દ્વારા ક્યાંથી કાઢવામાં આવ્યા હતા, કેવી રીતે પૈસા આપવામાં આવ્યા હતા, અન્ય કેટલી પ્રોપર્ટીઓ તેમના નામે છે. આ મામલે અમે ભાવનગરના જે વીસી જાડેજા છે PSI તેમનો પણ આજે સંપર્ક કર્યો હતો કે આ કેસમાં હવે શું અપડેટ છે. ત્યારે તેઓએ કહ્યું હતું કે હાલમાં તપાસ તેજ કરી દેવામાં આવી છે. કેટલી પ્રોપર્ટીઓ આ દર્શરાજસિંહના નામે છે તેની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગર પોલીસ દ્વારા હવે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે. તે કેટલા લોકોના હાથ સુધી, કેટલા લોકોના પગ સુધી આ તપાસનો રેલો પહોંચે છે કે પછી આગામી સમયમાં ઘીના ઠામમાં ઘી પડશે તે તો હવે આવનારો સમય જ કહેશે. ભાવનગર શહેરમાં પણ ગઈકાલથી એક મેસેજ છે તે વાયરલ થયો છે. ભાવનગરના એક રાજકીય જે નેતા છે તેનો તથા તેનો જે વહીવટદાર છે તેના વિરુદ્ધમાં એક મેસેજ છે તે વાયરલ થયો છે, જેને લઈને પણ અનેક ચર્ચાના ચગડોળે વાતાવરણ છે તે છેડ્યું છે. તેને લઈને પણ અનેક શંકા કુશંકાઓ થઈ રહી છે. પરંતુ આ મેસેજ છે તેની સત્યતા કેટલી છે, તેની તથ્યતા કેટલી છે તેનો હજી કોઈ સુધી છે તે પુરાવો સામે નથી આવ્યો. માટે નવજીવન ન્યૂઝ તે તમને વિગત આપી શકતા નથી. જ્યારે તે વિગત સામે આવશે ત્યારે તેની પણ વિગતવાર માહિતી છે તે નવજીવન ન્યૂઝ આપને આપતું રહેશે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.